ભાઈ મિસ્ટર વસાવાજી, તમે આ વાત કરી રહ્યા છો બરાબર. એક સ્કૂલનો એક શિક્ષક કદાચ કોઈ છોકરાને લાફો મારે છે તો પોલીસ ફરિયાદ દાખલ કરી દે છે, અને આ તો છોકરાને પટ્ટે ને પટ્ટે માર્યો છે. સાહેબ, ફરિયાદ ના લો, તમે આવી વાત કરો, તમારા કર્મચારી વિરુદ્ધની વાત કરો તમે. એટલે આ ન્યાય માટે કોનો દરવાજો ખખડાવે, પોલીસનો કે બીજા કોઈનો? ના, આપણે સાહેબ ફરિયાદ લેવાની છે. કોઈ લેવું છે કે અમે પોલીસ સ્ટેશન પહોંચીએ છોકરાને લઈને અને એના પરિવારને લઈને? ના ના, આપને પૂછું છું સાહેબ, કારણ કે આ છોકરાને મોકલો ને કે તમે આવતા ચાલુ રાખો. હલો, માનસી સાહેબ ને આપો ચાલુ. હલો, નમસ્તે માનસી બોલું. આ ફરિયાદ લઈ લેવી પડશે ને. આ છોકરો 9મા ધોરણમાં ભણતું છે, એની આવી હાલત નહીં કરવી જોઈએ. એટલે ફરિયાદ લઈ લો ને. જો એનો તો તમને કમિટમેન્ટ નહીં આપતો ફરિયાદ નું, કારણ કે આ રીતે જો બધા જ મારા અધિકારી વિરુદ્ધ ફરિયાદ લેવાનું સ્ટાર્ટ કરું તો પછી એ લોકો ડ્યુટી જ નહીં કરી શકશે. તપાસ થાય અને ભાઈ મિસ્ટર વસાવાજી, તમે આ વાત કરી રહ્યા છો બરાબર. એક સ્કૂલનો એક શિક્ષક કદાચ કોઈ છોકરાને લાફો મારે છે તો પોલીસ ફરિયાદ દાખલ કરી દે છે, અને આ તો છોકરાને પટ્ટે ને પટ્ટે માર્યો છે. સાહેબ, ફરિયાદ ના લો, તમે આવી વાત કરો, તમારા કર્મચારી વિરુદ્ધની વાત કરો તમે. એટલે આ ન્યાય માટે કોનો દરવાજો ખખડાવે, પોલીસનો કે બીજા કોઈનો? સાહેબ, જો ધવલભાઈ, જો એવો ઇન્સિડન્ટ થયો હશે તો ડેફિનેટલી એ વસ્તુ એ જે પીઆઈ કે જે બી કર્મચારીઓ હશે એમના સામે એક્શન લેવામાં આવશે. બટ એ વસ્તુનું તથ્ય તો એકવાર જાણવું પડશે ને. એટલે ફોન થી લઈ લે ને, ફરિયાદ ફોન થી લઈ લે. આવવાનું દેતા હોય શું કહેવાય કે આનું તથ્ય જાણીને એના સામે કાર્યવાહી કરવામાં આવશે. હા, પણ ફોન થી મોબાઈલ થી તો લઈ લો ફરિયાદ. હવે બે ધવલભાઈ છે, હું શું બે ધારાસભ્યો તમને કહે છે સાહેબ, તો તમને ખબર નહીં પડતી અમને તો. લો સાહેબ. હલો, હા, ફોન થી લઈ લો ને. ટેલિફોન થી લઈ શકાય, એવું કશું નહીં. જો ફરિયાદ તો કરીને તમારે પોલીસ સ્ટેશનમાં જ નોંધવી પડે. એટલે એ જે પાવર છે એ પોલીસ સ્ટેશનમાં જ હોય છે. આમાં શું કહેવાય કે મને ખ્યાલ પડ્યો કે આ રીતે થયું છે, એટલે હા, પણ તમે તમારા અંડરમાં નથી સાહેબ, ડીવાયએસપી સાહેબ આપના અંડરમાં નથી. આ તમારે એમની બંને પોલીસ સ્ટેશન ડીવાયએસપી સાહેબ આપના અંડરમાં છે કે બીજા ડીવાયએસપી ના અંડરમાં? એટલે જ આવું છું મારા અંડરમાં. હા, તો તમે હુકમ કરો અને પીઆઈ ના પોલીસ સ્ટેશન માંથી ફરિયાદ ના લેવાય સાહેબ. તમે એમ કહો તમારા કર્મચારી વિરુદ્ધમાં, અરે અરજી લઈ લો, અમારી અરજી લઈ લો. ચલો તપાસ તમે પછી તો હલો, તમે કામ કરો, તમે અરજી આપી દો. હું કહું છું ત્યાં પોલીસ સ્ટેશનમાં તમે અરજી આપી દો. ના ના, ધારાસભ્ય બેઠા છે, આ છોકરાના પરિવારને જવાય, એની મધર ને બ્લડિંગ થાય છે, છોકરો અહીંયા છે. અહીં અરજી હલો, હું મોકલું છું ઘરે, ત્યાંથી રૂબરૂમાં અહીં રૂબરૂ અહીં કોઈ કશું ભલે પોલીસે અમે કોઈ મારો અમે એવું ના, અમે તો કોઈ હિંમત નહીં સાહેબ પોલીસ ની ઉપર. અહીં અરજી લઈ જાય બરાબર. બિચારા ગરીબ લોકો. હા, મોકલો. મારે શું છે, ઘરે બી 25 માણસો બેઠા છે. ભલે કોણ આવશે જોડે હા, પીએસઆઈ ને મોકલો. હા, અમે ક્યારે, મને ઠંડી, મારે ઘેર 25 માણસો બેઠા પ્રાકૃતિક ખેતી વાળા. બરાબર, અમે કે બેહી રહી છે એવું નથી. મોકલો. આવો તપાસનો વિષય સીધે સીધું કે છે ફરિયાદ નહીં. શું થાય અરજીમાં? અરજીમાં શું થાય? તપાસ બીજો રસ્તો કોર્ટમાં. નાનો ગરીબ માણસ ક્યાં કોર્ટમાં જાય? દરવાજો કોનો ખખડાવે? આપડે બધા જઈએ તો બેસી જઈએ, શું ફરક પડે? પોલીસ સ્ટેશન